પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. ઈસુના નામમાં આજે સવારે આ ખાસ પ્રકારની સંગતમાં પ્રભુના વચન, જે ખાતરીદાયક વચન છે, વચનમાં આપણે દરરોજ દ્રઢ ને મજબૂત થઈએ છીએ. અને આપણે જે વિષય જોતા આવ્યા છે કે પ્રભુ આપણો ખડક, પ્રભુ આપણો ઉદ્ધારનાર છે. અને પ્રભુને એક પથ્થર, ખડક, મૂલ્યવાન પથ્થર સમાન ગણવામાં આવેલા છે, સરખામણી કરવામાં આવી છે. પ્રતિકાત્મક કે એને લાગુ કરીને દેવના વચનો આપીને કેવી રીતે પ્રભુ આપણો તારણહાર અને ખડક બને છે એ વાત આપણે જોતા. બાઇબલમાં પ્રભુને ખડક સાથે સરખાવીને રક્ષણાત્મક ખડક અને તારણહાર તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે શક્તિ, સલામતી અને અડગ વફાદારીનું પ્રતીક છે. જે ખડક અને પથ્થરની સરખામણી જે કરવામાં આવી છે તે શક્તિશાળી, સલામતી અને અડગ વફાદારીનું એક પ્રતીક બતાવવામાં આવેલું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા રક્ષણાત્મક, તારણહાર, શક્તિ, સલામતી અને વફાદારીના પ્રભુ છે. અને એટલે ગીતશાસ્ત્ર 18:2 એમ કહે છે, યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનારો છે. ગીત કરતા દાઉદ ભક્તે જ મોટા ભાગે પોતાના પ્રભુને ખડક, કિલ્લા, બચાવનાર, તારણહાર તરીકે વર્ણવ્યા છે. મોટા ભાગે ગીતશાસ્ત્રમાં વચનો લખવામાં આવે છે. મારો દેવ, મારો ગઢ, હું તેના પર ભરોસો રાખું છું. એટલે કે ગીત કરતા દાઉદ પોતાના પ્રભુને, માલિકને ખડક, ઉદ્ધારના અને ગઢ સાથે સરખાવે છે. 18મો અધ્યાય અને 46મું વચન, યહોવા જીવતો જાગતો દેવ છે, મારા ખડકને ધન્યવાદ હો, મારા તારણનો દેવ ઉત્તમ મનાવો. મારો ખડક, મારો તારણહાર, એ દેવને ધન્યવાદ હો. ગીતશાસ્ત્ર 62:2, તે જ મારો ખડક, તે જ મારો તારણહાર, તે મારો ગઢ, માટે હું કદી ઉથલાઈ જનાર નથી. એટલે કે ખડક, તારણહાર, ઉદ્ધારનાર, પથ્થર, ગઢ, એ બધું જ દેવ છે. પછી આપણે ઉથલાઈ જનારા નથી, પડી જનારા નથી, નિરાશ થનારા નથી. એટલે ગીતશાસ્ત્ર 95:1 કહે છે, એવા પ્રભુ, એવા તારણના ખડકની આગળ આભાર સ્તુતિ સહિત હર્ષનાદ કરીએ અને પ્રભુનું ભજન કરીએ. બીજો સમુએલ 22:2, યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનારો છે. કિલ્લો, ગઢ, પથ્થર અને આ બધી વાતો જે પ્રતિકાત્મક રીતે મૂકવામાં આવી છે, રૂપાકાત્મક મૂકવામાં આવેલી છે, એ તો પ્રભુ મહાન સર્જનહાર ગઢ કે કિલ્લો છે એ બતાવવામાં આવે છે. યશાયા 26:4, યહોવા પર સદા ભરોસો રાખો, કેમ કે યહોવા દેવ એ સનાતન ખડક છે. એ સત્ય અને સનાતન ખડક કે દેવ છે, એવી સરખામણી બાઇબલમાં કરવામાં આવેલી છે. અને એટલા માટે આજે સવારે આપણા પ્રભુ એ ખડક, ઉદ્ધારના તારણહાર છે, માટે આપણે ઉથલી જનાર કે પડી જનાર નથી. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમે મારા ખડક, તમે મારા ઉદ્ધારનાર, તમે મારા કિલ્લો, તમે મારી સંતાવાની જગા છો. પ્રભુ, આજના ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.